આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠક મળી. આ રિવ્યુ બેઠકમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે પોડ ટેક્સી પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓના અંતે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે. આ બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે પોડ ટેક્સી માટે જરૂરી ઈ ડેવલપમેન્ટ રેલ સિસ્ટમ એટલે કે ટેક્સી લેનનું કામ લગભગ 80% પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પર આધારિત છે, જે શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા વડોદરામાં પોડ ટેક્સી શરૂ કરવા માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં જ પોડ ટેક્સીનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને આ સેવા સંપૂર્ણપણે સોલર બેઝડ રહેશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ જેવા મહાનગરોમાં પણ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે વિદેશી દેશોમાં એટલે કે વિદેશમાં પણ પોડ ટેક્સી સિસ્ટમ જે છે તે સફળ સુવિધાઓ કાર્યરત છે અને ભારતમાં પણ આવી આધુનિક પરિવહન વ્યવસ્થા વહેલી તકે અમલમાં આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી સમયમાં શહેરમાં સર્વે કરી પોડ ટેક્સી પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. 2026 સુધીમાં આ પ્રોજેક્ટના વિકાસ અને અમલીકરણ તરફ ઝડપથી પ્રગતિ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. એ પોડ ટેક્સી સિસ્ટમ છે. અત્યારે વડોદરામાં પોડ ટેક્સીનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેવામાં આવી છે. એ નવું ટેકનોલોજી છે. અગાઉ મોનોરેલ્સ હતા અથવા એલિવેટેડ કોરિડોર ટ્રાન્સપોર્ટ હતી. પોડ ટેક્સીઝ ઇલેક્ટ્રિક બેઝ છે, ઇંધનમાં નથી અને સોલર બેઝ ચાલતું હોય, એટલે સિટીની ટ્રાફિક કન્જેશન ઓછું કરવા માટે એક પાયલટ પ્રોજેક્ટ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે. એ અત્યારે અલગ અલગ સિટીઝમાં ટાઈઅપ ચાલી રહ્યા છે, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ. આમાં આ પ્લાન્ટ વડોદરામાં છે, એટલે અમે એમને અપ્રોચ કર્યા હતા અને રાજ્ય સરકારમાં પણ એ લોકો અપ્રોચ કરી છે કે વડોદરામાં બનતું હોય તો વડોદરા માટે પણ કેવી રીતે અમે વપરાશ કરી શકાય. આપ જોઈ શકો છો કે સિટી રોડ્સમાં આટલું બધું ટ્રાફિક કન્જેશન વધી ગયું છે, એટલે જે કન્જેશન ટ્રાફિક છે અને ડેડિકેટેડ લેન મળે તો જ આ પ્રોજેક્ટ શક્ય બની શકે. એટલે આવનારા દિવસોમાં અમે સર્વે કરીશું કયા જગ્યામાંથી ડેડિકેટેડ પેસેન્જર સર્વિસ મળી શકે. માની લો અહીંથી વાઘોડિયા, અહીંથી પારુલ યુનિવર્સિટી, અહીંથી GSFC જેમ ડેન્સ ટ્રાફિક છે ત્યાં આપણે આ પોડ ટેક્સી ચલાવી શકાય કે કેમ, એનું સર્વે કામગીરી શરૂ કરી દેવાના છે. આનાથી ટ્રાફિક ડીકન્જેશન થઈ શકે, ક્લીન મોબિલિટી વધારી શકાય. એ બધા જાપાન, કોરિયા, જર્મની આ બધા એડવાન્સ કન્ટ્રીઝમાં ચાલે છે, પણ એક વખત તો અહીંયા પણ કરવાની જરૂરત પડશે. બુલેટ ટ્રેન લોંગ ટ્રાન્સપોર્ટ માટે છે. એ વિધિન ધ સિટી મોનોરેલ અને પોડ ટેક્સી સિસ્ટમ્સ છે, જેમાં વધારે ટ્રાફિક ડેન્સિટી છે અને ડીકન્જેસ્ટ કરવા માટે ઇઝી મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાની જરૂરિયાત છે. એટલે આ કેવી રીતે કેપેક્સ લાવી, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવી અને કેવી રીતે આગળ વધાવી એના માટે સર્વે કરવાનું કીધું છે. એટલે આજે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, સોલર એનર્જી ડિપાર્ટમેન્ટ અને સાથે સિટી ટ્રાફિક પોલીસને સાથે આવનારા દિવસોમાં સર્વે કરીશું. એક પાયલટ પ્રોજેક્ટ તરીકે એને કરવાનું અત્યારે પ્લાનિંગ છે. જોઈએ કે કયા સેક્ટરમાં એ કરી શકાય, કારણ કે આ કેપેક્સ પણ આવશે, સ્ટ્રક્ચર્સ આવશે, પોડ ટેક્સીસ આવશે. પણ ટૂંક સમયમાં આ ફ્યુચર ઇઝ રેડી. એટલે વડોદરાને આનો લાભ મળે તો આ સારું કહેવાય, કારણ કે વડોદરામાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવવાની છે અને શરૂ પણ થઈ ગઈ છે. એમની ટેસ્ટિંગ ટ્રેક પણ શરૂ થઈ ગઈ છે. બટ વી વિલ સી કે હાઉ કેન વી સ્ટાર્ટ સચ એક્ટિવિટીઝ વડોદરા માટે કેવી રીતે ઉપયોગી લાવી શકાય એના ઉપર અત્યારે ચર્ચા.